રાજ્યમાં એમબીબીએસ ડોક્ટર્સની બોન્ડ પ્રથા રદ કરવાની માંગ કરવામાં આવી છે। અમદાવાદ વડોદરાના એમબીબીએસના વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો છે। અમદાવાદમાં છેલ્લા 1.5 વર્ષથી સરકારને રજૂઆત કરી રહ્યા છે વિદ્યાર્થીઓના પ્રમાણ કરતા સીટની સંખ્યા 50%થી પણ ઓછી છે। બોન્ડ માટે પ્રોપર્ટી પણ ગીરવે મૂકવી પડે છે। એમબીબીએસ વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ પૂર્ણ થયા પછી ફરજિયાત 1 વર્ષ ગ્રામીણ સેવા કરવી પડે છે। હાલમાં જ જ્યારે ગુજરાતના 3600 જેટલા અંડર ગ્રેજ્યુએટ તબીબોએ બોન્ડેડ અરજી આપી, એમાંથી માત્ર 1400 લોકોને એમાંથી એમની બોન્ડેડ જગ્યાઓ પર એમને કામકાજ મળ્યું। અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પણ આ તકલીફ છે કે જ્યારે 2022થી ગુજરાત કોટા તદુપરાંત ઓલ ઇન્ડિયા કોટા બંને વિદ્યાર્થીઓને બોન્ડો લાગુ કરવામાં આવ્યા, એટલે ગુજરાત સરકારને બોન્ડેડ તબીબોની મળતી સંખ્યા એ લગભગ બમણી થઈ ગઈ। અને એની સામે સીએચસી, પીએચસી, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો પર પ્રાપ્ય જગ્યાઓ ઘણી ઓછી છે। છેલ્લા 2 વર્ષથી જે વિદ્યાર્થી પોસ્ટ ગ્રેજ્યુએશન પછી બોન્ડની અરજી કરે છે કે અંડર ગ્રેજ્યુએશન પછીની બોન્ડની અરજી કરે છે, તો નિયત જગ્યાએ એમને અપોઇન્ટમેન્ટ ન મળવી, અપોઇન્ટમેન્ટ મળવામાં વિલંબ થવો, આવા ઘણા બધા પ્રશ્નોના લીધે અંડર ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનનો વિદ્યાર્થી ભવિષ્યમાં કારકિર્દીમાં આગળ વધવા માટે એ મુશ્કેલી અનુભવે છે। અને એટલે પહેલા જે તે સમયે બોન્ડની નીતિ આવી એ આના માટે જ હતી કે જે તે સમયે પીએચસી, સીએચસીમાં એટલા ડોક્ટર અવેલેબલ નતા એમબીબીએસ, તો એના માટે સરકાર જે બોન્ડ નીતિ લાવી હતી એ ખૂબ સારી હતી। પરંતુ તે જોઈ શકો યુજીની સીટો વધી રહી છે, પીજીની સીટો વધી રહી છે, અને અત્યારે સુપર સ્પેશિયાલિટીનું પણ ઇમ્પોર્ટન્ટ એટલું વધી રહ્યું છે। તો સરકારે આના માટે રિફોર્મ કરવાની ખૂબ જરૂરિયાત છે, અને મેં ઓલરેડી આના ઉપર લેટર પણ આપેલા છે, અને સરકારે વિચારવું જ પડશે, કારણ કે ઘણા બધા તમે એવું જુઓ કે જીપીએસસીમાં જે લોકો એક્ઝામ આવે એ એન્ટર થાય, તો જે બોન્ડેડ કેન્ડિડેટ હોય કદાચ, અને જો 3 મહિના કોઈ પીએચસીમાં કોન્ટ્રાક્ટ બોન્ડ તરીકે જોઈન થયું હોય અને કોઈ જીપીએસસી વાર આવે તો પાછી એનું નવેસરથી પણ બોન્ડ પદ્ધતિ પણ ચાલુ કરવાની। તો આવા ઘણા બધા નિયમ છે, તો અમારે સરકારશ્રીને વિનંતી પણ છે કે તમે એકવાર સાથે બેસીને ચર્ચા વિચારણા કરવામાં આવે, નવી પોલિસી નિર્ણય લેવામાં આવે એવી વિનંતી છે। આ જે બોન્ડની નીતિ છે સરકારની, એ હવે આપણે સરકાર પાસે બોન્ડની જગ્યાઓ માત્ર 1500 જ છે, અને મેડિકલની સીટોની સંખ્યા 4500થી ઉપર થઈ ગઈ છે। તો જે પ્રમાણે ડોક્ટરો બોન્ડ કરવા પણ માંગે છે, પણ સરકાર પાસે પૂરતી જગ્યા નથી। તે સિવાય બીજો પ્રશ્ન એ છે કે હું હવે જે મારા આગળના વર્ષના સિનિયર ડોક્ટર છે એમને પણ હજી બોન્ડની જગ્યા મળી નથી, તો હવે અમારી એક્ઝામ પતશે પછી અમને પણ જગ્યા મળશે નહીં। એકચ્યુઅલી બોન્ડ અત્યારે સ્ક્રેપ કરવો એ બહુ જરૂરી વસ્તુ છે। એનું કારણ એવું હતું, બોન્ડ જ્યારે આવ્યો હતો તો એની પાછળની ઇન્ટેન્શન એવા હતા કે ડોક્ટર્સ મળતા નથી ગ્રામ્ય જગ્યાએ, એટલે પબ્લિક વેલફેર માટે બોન્ડ આવેલો, ડોક્ટર્સ ઓછા હતા। પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે એમબીબીએસની 4000થી વધારે ગવર્મેન્ટ સીટ છે, બધાને બોન્ડ આવે છે। પીજીમાં 2000થી વધારે સીટ છે ગવર્મેન્ટની, એમાં બોન્ડ આવે છે। એની સામે સરકાર પાસે આનાથી અડધાથી બી ઓછી સીટો છે જેમાં એ બોન્ડ એમને પૂરો કરાઈ શકે। તો પરિસ્થિતિ એવી થઈ છે કે હું ખુદ અત્યારે એસઆર છું, મારી જ્યારે એક્ઝામ પૂરી થઈ અને મને પીજીની ડિગ્રી મળી અને મારું રિઝલ્ટ આવ્યું એ નવેમ્બરમાં આવેલું લાસ્ટ યર, અને અમારી બેચવાળાનો બોન્ડના ઓર્ડર આવેલા છે માર્ચ, ફેબ્રુઆરી અને એપ્રિલ, એ ડિપેન્ડિંગ અપોન બ્રાન્ચ, એટલે એ 4 મહિના અમારે વેઇટ કરવો પડે છે, પ્લસ એ 4 મહિના દરમિયાન અમારું ભવિષ્ય આંધળું હોય છે। તો અત્યારે એમબીબીએસના સ્ટુડન્ટ ધારો કે એમબીબીએસ પૂરું કરે પછી એ લોકોનું એપ્રિલ, મેમાં પૂરું થતું હોય છે એમબીબીએસ, અને એમના બોન્ડના ઓર્ડર છેક આવતા હોય છે જુલાઈ, ઓગસ્ટમાં એમના બોન્ડના ઓર્ડર। તો આ જે સમયનો લેપ પડે છે એ સમયમાં એ નક્કી નથી કરી શકતા છોકરાઓ કે જે એમબીબીએસ પાસ કરીને બહાર નીકળી ગયા કે હવે આગળની તૈયારી કરવી કે બોન્ડની રાહ જોવી કે જે બોન્ડના ઓર્ડર આવે, અને એ પછી બી બોન્ડના ઓર્ડર આવે એ પછી બી એને 1 વર્ષ બોન્ડમાં પૂરું કરવું પડે છે। અને બીજી વાત, તમે જે અત્યારે આ બોન્ડની રકમની વાત કરી કે જે 40 લાખ, 25 લાખ, 45 લાખ જે તમે કીધા, તો એમાં બી એ લોકોને સોલ્વન્સી આપવી પડે છે। બીજું, એમના જોડે તો પ્રોપર્ટી હોતી નથી, તો બીજા જોડેથી બીજાની પ્રોપર્ટી બી આટલા સમય એને પેલી આપણે જે જામીન કહીએ કે જામીનમાં રાખવા પડે છે જ્યાં સુધી બોન્ડ પૂરો ના થાય ત્યાં સુધી, કે જે બીજાની પ્રોપર્ટી 40-40 લાખ એમને રાખવી પડતી હોય છે। તો આ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય ગરીબ વિદ્યાર્થીઓને। તો રાજ્યમાં એમબીબીએસ ડોક્ટર્સની બોન્ડ પ્રથા રદ કરવાની માંગ કરવામાં આવી છે। અમદાવાદ વડોદરાના એમબીબીએસના વિદ્યાર્થીઓ કે જેમણે વિરોધ નોંધાવ્યો છે। આ તરફ